હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજરનો રાખી શુભકામના થઈ ગઈ છે. શુભકામના આપું છું. અત્યારે જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો હમણાં એના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને સરસ મજાનું બધી વાળી સોળી નાખ્યું છે અને પોતું પણ મારી દીધું છે. અને આપણે જો ફરજો ધોવાનો હતો તો સરસ મજાનો ફરજો પણ ધોઈ નાખ્યો છે. આપણે ઘરે એકલા છીએ અને ઢોરમાળ માટે અત્યારમાં આપણે નીણ પણ વાઢી આવ્યા છીએ. તો એટલું બધા જો ખાઈને ઊભા રહી ગયા છે. તો થોડાક દિવસમાં આપણે જો દાબો પણ ભરવાનો થશે તો દાબો પણ આપણે એટલે અહીંયા ઉકળો કર્યો છે એ ભરવાનો થશે. જો કપડાં પણ આપણે ધોઈને સૂકવી દીધા છે. તો હવે અત્યારે પવન પણ બહુ છે એટલે સુકાઈ જશે. તો હમણાં આપણે લેવાનો સમય થઈ જશે તો કપડાં પણ આપણે લઈ લઈશું. તો હવે તો આપણે આગળ પણ ઢોરમાળ નાખી દીધી છે. બધા ઢોરમાળ નાખી દીધી છે તો ખાય છે અલ્પા અને ઘર પાછળ ખાઈ જાય છે. કેવું સરસ મજાનું બધે પોતું મારી દીધું છે. અને અત્યારમાં લાઇટ આવી ગઈ તો પહેલાં તો આપણે બધું ટપ ને એવું પાણીનું સરસ મજાનું ભરી નાખ્યું છે. તો હવે આપણે નીણ તો વાઢી આવ્યા છીએ. તો અત્યારે હવે આપણે બધું કામકાજ પણ પૂરું થઈ ગયું છે. તો ઢોરમાળને હમણાં કડીકથી મહિને નીર નાખી દીધી છે. તો બીજી પણ નીર નાખવાના થશે. બીજી પણ નીર નાખી દઈશું. તો હવે આપણે અત્યારે 11:30 જેવો ટાઈમ થયો છે, તમે જોઈએ છો. તો હવે આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં બધાય તો વાડીએ પીવાઈ જશે એટલે લગભગ તો ઘરે આવવાના છે. તો રસોઈ આપણે બનાવવાની છે. તો કંઈક બટેટાનું શાક બનાવીશું, કાં દૂધી પડી છે, કાં દૂધીનું શાક બનાવીશું. અત્યારમાં બધા કામકાજ બધું જલ્દી કરીને સવારમાં પોરમાં પીવાઈ જતા જલ્દી. તો શેણા વાઢવાના છે. તો આપણે મારા મમ્મી કીધું તું ઘરે રહે તો હું ઘરે રહીશ. તો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ પણ બનાવી નાખી. તો જો હવે રસોઈ બનાવતા હતા, રસોઈ પણ બનાવી નાખી છે. તો હવે મારી મમ્મી નહીં આવશે એટલે પછી આપણે જમી લઈશું. તો ઢોરમાળને પાવાના છે. તો ઢોરમાળને આપણે પાઈ લીધા છે. તો હવે આપણે જમવાનું છે અને હમણાં નીણ વાળવાનું થાય તો નીણ પણ આપણે ઘડીક ખમીને વાઢી આવીશું. તો આપણે જો બપોર પછી વાડીએ વ્યાજ જતા અને અમારી ગોપીબેન ઘરે જતા નીણ એવું બધું વાઢી નાખ્યું છે. તો આપણે તે વાડીએ શીણા વાઢવા ગયા હતા. તો આપણે જો વ્યાય છે ને સુંદરભાઈ જો ઘરે હતા એ પણ નીણ વાઢવા જતા. અમારા ગોપીબેન ભણીને વ્યા હતા પછી નીણ વાઢવા ગયા છે. તો આપણે વાડીએ ગયા હતા, શેણા વાઢવાના હતા થોડાક. તો શેણા પણ વાઢ્યા અને થોડાક રહી ગયા છે. તો પછી સાંજ થઈ ગઈ તો આપણે ઘરે વ્યાય છીએ. તો ઢોરમાળને દોઈ નાખ્યા છે. તો આપણે એને ખાંડ દેવાનું તો ખાંડ પણ હમણાં દઈ દઈશું. તમારા સલભાબેન રસોઈ બનાવી ગયા છે. તો હમણાં રસોઈ બની જાય એટલે પછી આપણે જમી લઈશું. તો રસોઈ બની ગઈ છે.